અને એમાં ગઈકાલે તો એટલો આનંદ કર્યો આપણે. ઘડિયાળ છે એમાં કાંટા છે એટલે એ તો વાગ્યા જ કરે, બરાબર ને? કાલે બહુ જ આનંદ આવ્યો. અને કાલે આપણે બધાએ મળી અને ભગવાન રામ, સીતા, ભરત, માંડવી, શત્રુઘ્ન, શ્રુતકીર્તિ, લક્ષ્મણજી અને ઉર્મિલાજી, આપણે બધાનો વિવાહ મહોત્સવ ઉજવ્યો ને. અને કેટલી મજા આવી, આનંદ આવ્યો ને વિવાહની અંદર. લગ્ન વિધિ ખરેખર બહુ સમજવા જેવી છે. અત્યારે લગ્ન વિધિને આપણે મહત્વ આપતા, અત્યારે બીજું બધું બહુ વધી ગયું. વાલા અહીંની તો મને ખબર નથી, અમારી બાજુ પ્રિવેન્ટિંગ શું કહેવાય ને ઇંગ્લિશમાં, કઈ પ્રિવેડિંગ ને દાદા આપણે કર્યું નું હોય કોઈ દીકરી આવડે, પ્રિવેડિંગ કરે બોલો અમારી બાજુ. અને પછી મોટી સ્ક્રીન લગાવે, ઈ પ્રિવેડિંગમાં સ્ક્રીનમાં બધું બતાવે, જે બતાવવા જેવું હોય ઈ નહીં બતાવે. અને આખો સમાજની વચ્ચે આપણા દીકરા ને આપણી દીકરીઓ ઈ એવા કપડા પહેર્યા હોય કે તમને જોવું નહીં ગમે વાલા, છતાંય બતાવે છે. અને છતાંય મા બાપ રાજી થાય છે પાછા. પોતાની જાતને કઈ કામ વધારે ડાયા સમજે. ડાયા નથી, તમે મૂર્ખા છો વાલા, સમજો તો. આ થોડું કડવું લાગશે વાલા, પણ ઉતારજો જીવનમાં. તમે વિચાર તો કરો, આપણા જ મંદિરોમાં એવા બોર્ડ કેમ લગાવવા પડે કે ટૂંકા કપડા પહેરીને આવવું? એના ઉપર કાંઈક તો જાગો મારા વાલા. ક્યાં સુધી આવું આપણે કરીશું? કોઈ બહારના વ્યક્તિ આવે ને આપણા મંદિરમાં આવું વાંચે તો સમજો આપણી શું દશા થાય? એ સારું લાગે? એમાંય લગ્નની અંદર અત્યારે આપણે જાત જાતનું બધું કરીએ છીએ, પણ કોઈ બ્રાહ્મણોને સમય આપતું કાયદેસર. જો હરિઓમ કાયદેસર લગ્નની વિધિ આપણે પેલા આખી રાત લગ્ન હાલતા કે આખો દિવસ વિધિ ચાલતી, બરાબર પ્રોપર રીતે વિધાન પૂર્વક લગ્ન કરતા કાયદેસર. એમાં 1.5 કલાકનો તો હવન બતાવ્યો છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, મારી વાત ઉપર ભરોસો ન બેસે તો. એનું નામ છે રાષ્ટ્રભૂત નામનો હોમ. ઈ હવન કરવા એમાં લખ્યું છે. ઈ 1.5 કલાક હવન શું કામ કરવામાં આવે? ઈ હવન કરી અને પછી જો ફેરા ફરવામાં આવે તો શું ફળ મળે ઈ એમાં લખ્યું છે. પણ આપણે ઈ પ્રમાણે કરતા. પહેલાના સમયમાં થોડા પાછળ હાલો ને વાલા, તો પહેલા આપણા બધા વડીલો પેલા ખાટલા આવતા વાણ વાળા, તમે કદાચ લગભગ બધાએ જોયા હોય. આપણે બધા છે ને એ ખાટલા ઉપર સૂઈ જતા, એટલે આ બેક પેન ની તકલીફ નહોતી થતી. અને હવે જેદુના બેડ ચાલુ છે ને, બેડ, અને એમાંય ઓલા આમ ચિપકાવેલા બેડ. આ બીજું તો હું કહું વાલા, ભલે નહીં તેનાને મિસ્ત્રીને બોલાવવું પડે કે આ બીજા રૂમમાં લઈ જાવ તો આને કાપવો પડશે, સમજાય છે? ઈ જેદુના બેડ ચાલુ થયા ને, ફિક્સ બેડ, ત્યારથી જ કમર અને ગોઠણના દુખાવા ચાલુ થયા વાલા. આજે તમે જો પગનો કઈ દુખાવો હોય ને, તમે કોઈ હોમિયોપેથિક દવા ચાલતી હોય, કોઈ કસરત વાળા પાસે જાવ ને, તો એ શું કે ખબર? પેલા અમુક પ્રકારના ચપ્પલ આવે, ખબર હોય તો તમને. એમ કે તમારે સવારમાં આ ચપ્પલ પહેરીને ચાલવાનું. ઘણા લોકો તો એમ કે આંખની તકલીફ હોય તમે બતાવવા જાવ તો ડોક્ટર શું કે તમારે રોજ લોન ઉપર ચાલવાનું. શેના ઉપર ચાલવાનું? ઘાસ ઉપર, લોન ઉપર ચાલવાનું. ઓલો કે એક લોન હજી ભરાતી નથી, તો આ લોન પાછી ક્યાં લેવા તમે? સમજાય તો સમજાય હો. મારે તમને કેવું છે એમ કે જેને પણ કમર, ગોઠણ, આપણી પાસે મંત્ર છે, મંત્ર. જો એ મંત્ર બોલવામાં આવે, ગોઠણ દુખતા બંધ થઈ જાય, કમર દુખતી બંધ થઈ જાય, પગમાં સોજા ચડ્યા હોય તો સોજા ઉતરી જાય. જો તમારા આજુબાજુમાં એક ઉપાય બતાવી પછી થોડો આગળ વધુ, તો મને વાત યાદ આવે છે. એટલે પગમાં સોજા ચડી ગયા હોય ને વાલા, હું નથી કહેતો, શિવ મહાપુરાણ કહે છે, સર્ચ કરજો. શિવ મહાપુરાણમાં 7 સંહિતા, ઉત્તમભાઈ એમાંની પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતા, જે જીવનમાં ઉતારવા જેવી, વાંચવા જેવી અને બહુ અગત્યની સંહિતા. ભસ્મનો મહિમા,
બિલ્વપત્રનો મહિમા, બિલ્વપત્રના ફાયદા, ભસ્મ કપાળમાં લગાડવાથી શું ફળ મળે, રુદ્રાક્ષની ઉત્પત્તિ, રુદ્રાક્ષ કયો રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદો મળે, બધું લખ્યું છે. પણ આપણે કોઈ દી વાંચે તો ને. શોધમાં તમને કહું કે જેને પગમાં વધારે સોજા ચડી જતા હોય, ખાલી ચડી જતી હોય, એના માટે એક ઉપાય બતાવો, તમે કરજો. મેં આ મારા જીવનમાં ઓબ્ઝર્વ કર્યા પછી તમને કહું છું. મારી એક પણ વાત એવી નહીં હોય જ્યાં સુધી મને અનુભવ ન થાય ને. રેટું રેટું જ્ઞાન તો પોપટે બોલે, હું એવી વાત નથી કરતો. જ્યાં સુધી મારા જીવનમાં મને અનુભવ ન થાય ત્યાં સુધી હું મારા શ્રોતાઓ વચ્ચે મૂકતો નથી. કારણ કે ઘણી વાર કોઈ બાવડું પકડે ને આપણું પાછું, એવું બને વાલે. એટલે જેને પગમાં બહુ સોજા ચડી જતા હોય, ખાલી ચડી જતી હોય, એવા વ્યક્તિએ બિલ્વપત્ર એટલે બિલીપત્રનું ઝાડ હોય ને, એના નીચે બપોરના 12 થી 2 વચ્ચે બેસવાનું. શિવપુરાણમાં લખ્યું છે, એ કહું છું. બપોરે 12 થી 2 વચ્ચે બેસવાનું અને ઓમ નમઃ શિવાયની એક માળા કરવાની. આવું કરશો ને તોય તમારા પગના સોજા મહાદેવજીની દયાથી હારા થઈ જાય, ઉતરી જાય સોજા. પણ આ થોડું કઠિન લાગે. બપોરે 12 થી 2 બેહે કોણ ત્યાં? આ થોડું કઠિન લાગે ને. પણ મારો દાવો, એકવાર બેસજો અને પછી મને કહેજો શું અનુભવ થાય, મને આવીને કહેજો. બેસશો તો તમારા સોજા ઓટોમેટિક ઉતરી જાય. સૂર્યનો પ્રકાશ બિલ્વપત્ર ઉપર પડે અને બિલ્વપત્ર ઉપર પ્રકાશ થઈ અને તમારા પગ ઉપર પડે એટલે ખાલી સોજા એ બધું દૂર થઈ જાય. આવું શિવપુરાણ કહે છે. એટલે જેને પણ કમર, ગોઠણ એની બધાની આપણી પાસે દવા. હું ઈ મંત્ર આપું પછી તમે કહો દાદા આ મંત્ર તો અમને આવડે છે. મંત્ર આવડે છે પણ મંત્રનો અર્થ ખબર નથી આપણને. મંત્ર આવડે છે પણ એના ઉપયોગની ખબર નથી. કેમ કે આપણે સાંભળીએ એટલે 2 કાન ભગવાને દીધા. આ કાનેથી હોભળવાનું, ભાઈ આ કોનેથી કાઢી નાખવાનું, કશું હૃદયમાં ઉતરે. સમજાય છે? જો એવા ભાવથી મારો દાવો એક વખત બોલી તો જુઓ વાલા. ફાયદો ન થાય તો આવીને મને કહેજો. અનેક લોકોને મેં આ મંત્ર આપ્યો, લોકોને ફાયદો થયો છે એટલે તમને કહી રહ્યો છું. એનું આખું અનુષ્ઠાન છે. જો એ વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે ચોક્કસથી ફાયદો થાય. બોલો. પણ એવા ભાવથી કરવામાં આવે. એટલે શોર્ટમાં મારે તમને સમજાવવું છે કે પહેલાના સમયમાં જે કંઈ આપણે બધી આપણી પરંપરા હતી, લગ્ન વિધિ રીત રિવાજ, આપણે એના પ્રમાણે ચાલતા. અત્યારે આપણે એના પ્રમાણે ચાલતા એટલે બધી સમસ્યા આવે છે. બાબાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર સીતા અને રામ એના વિવાહની મંગલમય કથા કાલે આપણે જોઈ ગયા. અને કાલે તો જાણે આ તમારું પલસાણા એ આપણને જનકપુર નગરી લાગતી હતી. એટલી સુંદર, જ્યાં જુઓ ત્યાં આખી શેરીને શણગારી હોય એવું લાગતું હતું. અને ન્યા પણ જ્યારે જનકપુરમાં દશરથ મહારાજને કાલે જ્યાં કથા રોકી હતી ત્યાંથી આગળ વધુ. દશરથ મહારાજને કીધું પરશુરામ ભગવાન આવ્યા અને ધનુષ્ય ભંગની આપણે કથા જોઈ. પછી પરશુરામ અને લક્ષ્મણનો સંવાદ જોયો. છેલ્લે પરશુરામ ભગવાન રામને ઓળખી જાય છે. એમને વંદન કરીને પરશુરામજી મહારાજ પોતાનું કાર્ય સંપન્ન કરીને રામને વંદન કરીને આગળ વધ્યા. પછી જનક મહારાજ કેવડાવે, દશરથ મહારાજ પત્ર વાંચે છે. ઘણા સમયથી રામના સમાચાર ન હોય. પછી પત્રમાં વાંચ્યું કે રામના લગ્ન, એટલે દશરથ મહારાજ ખૂબ રાજી થયા, પ્રસન્ન થયા. દશરથ મહારાજ જાન જોડીને આવે છે અને પછી આપણે ખૂબ સરસ મજાની લગ્નની વિધિ, ત્યાં સુધીમાં વરઘોડો આવી ગયો અને પછી આપણે લગ્નનો આનંદ. સમજાય છે? પણ રામ જે ઘોડા ઉપર બેઠા હતા, અહીંયા લખ્યું છે, ધ્યાન આપજો. આપણે જે ઘોડા ઉપર બેસીએ, હું એની વાત નથી કરતો, સાંસારિક અર્થ નહીં લેતા. ભગવાન રામ કયા ઘોડા ઉપર બેસીને પરણવા માટે આવ્યા હતા એની મારે તમને એક આધ્યાત્મિક અર્થઘટન. તુલસીદાસજી મહારાજ લખે કે ભગવાન રામ જે ઘોડા ઉપર બેસીને આવ્યા હતા એ કયો ઘોડો છે? તુલસીદાસજી એમ કહે છે કે મન રૂપી ઘોડો છે. કયો? આપણા મનને જો
ઘણા લોકો એમ કે દાદા કથામાં જાય પણ મન લાગતું, મન તો જ ન લાગે. આપણે બેઠા હોઈએ અહીંયા, ફિઝિકલી અહીંયા હોઈએ, પણ મેન્ટલી બહાર હોઈએ ને તોય મન ન લાગે. હા, ઘણા ફિઝિકલી ગોઠવાય તો જાય કથામાં, પણ મેન્ટલી બહાર હોય. અહીંયા બેઠા બેઠા વિચાર કરે કે ઘેરે કેમ થતું હશે. એવાને કોઈ દી કથા ઉતરે એવું બને ને વાલા? તમે વિચાર કરો, મારો ને તમારું જીવન કેવું, બોલો. ઘણા લોકો કથામાં આવે ને તો ઘરે લોક મારીને આવે. શું કરે? જલારામ તાળું મારીને આવે ને વાલા. તો બોલો એને કેટલો ભરોસો? આજુબાજુ પૂછે લોક મારી દીધું ને? બોલે હા. એને ઈ લોક ઉપર ભરોસો, 2.5 ઇંચની ચાવી એના ઉપર ભરોસો. પણ લોક, ચાવી, દરવાજો, ઘર અને ઘરનો માલિક જે બોલતો એ પોતે, એને બનાવવા વાળો, એનું સર્જન કરનારો એ ભગવાન રામ ઉપર એને સહેજે ભરોસો નથી. બોલો, લોક માર્યું એટલે પછી નિશ્ચિંત થઈ જાય. લોક તો એક દી આપણે ના પાડશું ને તો એ મારી જ દે લોકો. સારું છે ને આ લોક નથી હોતું, સમજાય તો. કઈ જગ્યાએ? ઈ દરવાજો 24 કલાક ખુલ્લો હોય. ભોળાનાથ ન્યા ક્યારે નિયમ હોતા? ભોળાનાથ એટલા ભોળા અને સરળ દેવ કે એના દરવાજામાં ક્યારેય લોક હોતું નથી. એનું ઘર 24 કલાક ખુલ્લું. જાવ ક્યારેક કાશી વિશ્વનાથ મહાદેવ, જે ચિતામાં ભડભડ ભડભડ આગમાં જે દાહ ક્રિયા થતી હોય, ક્યારેક જુઓ વાલા. કાશી વિશ્વનાથ 24 કલાક મારા મહાદેવનું ઘર ખુલ્લું. મહાદેવજી એમ કહે છે કે તમને જ્યારે મન પડે, જ્યારે તમારું મન માને ત્યારે અહીંયા આવજો. કોઈ નહીં સ્વીકારે એને મારો મહાદેવ સ્વીકારશે. મૃત્યુ તો જવાનું બાનું છે, મૃત્યુ તો જવાનું બાનું છે, સંસાર મુસાફિર ખાનું છે. કઈ સમજાય છે? કોઈ સદા નથી રહેવાનું છે, કોઈ સદા નહીં રહેવાનું છે. અહીં કોઈ અમર પટોલે નહીં આવ્યા? બધાયને જવાનું છે, યાદ રાખજો વાલા. પણ કઈક એવું કર્મ કરીને જાજો કે તમે જેથી એના દરબારમાં જાઓ ત્યારે ઈ પરમાત્મા દોડતા દોડતા તમને સામે લેવા આવે. એવા કામ કરજો વાલા જેનાથી ભગવાન રાજી થાય. એટલે અહીંયા રામ ભગવાન એ કયા ઘોડા ઉપર બેસીને આવેલા? મનરૂપી ઘોડો. અને આપણા મનનું કઈ ઠેકાણું નથી. ક્યારેક લાગે, ક્યારેક નહીં લાગે. તો આપણે મન રામને સોંપી દેવાનું છે. મન સોંપી દેશું ને તો એ મન ઉપર પછી રામજીનો નિવાસ થઈ જશે. જો ભાવ જાગે તો. અને આ બાજુ રાજમાર્ગ ઉપર પછી એ સવારી નીકળી છે. અને જ્યાં લગ્ન મહોત્સવ, હવે કથામાં ધ્યાન આપજો, જ્યાં એ સરસ મજાની લગ્નની વિધિ થતી હતી, લગ્ન મહોત્સવ ઉજવાતો હતો, તો એમાં બ્રહ્માજીને થોડોક અહંકાર આવ્યો. શું અહંકાર આવ્યો? બ્રહ્માજી આમ ચારે બાજુ જોવા લાગ્યા. બ્રહ્માજીને એવો અહંકાર હતો કે આ સૃષ્ટિનો રચયિતા, આ સૃષ્ટિની રચના મેં કરી છે. એટલે બ્રહ્માજી આમ ચારે બાજુ જોવા લાગ્યા કે બધાયના ફોટા છે, પણ આમાં ક્યાંય મારો ફોટો છે? જ્યાં નજર કરે ને ત્યાં બ્રહ્માજીને એવું અભિમાન આવ્યું કે બધાયના ફોટા, પણ મારા ક્યાંય ફોટા છે? કે બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા, અકળાયા થોડા. અને અકળાતા શિવ પાસે ગયા કે બાબા, આમાં બધાયના ફોટા છે, આમાં મારો ફોટો કેમ નથી? ત્યારે ભગવાન ભોળાનાથે બહુ સરસ મજાનો જવાબ આપ્યો. આ જવાબ જીવનમાં ઉતારવા જેવો છે. ભગવાન ભોળાનાથ કહેવા લાગ્યા કે બ્રહ્મા, તમારે બ્રહ્મા એટલે બુદ્ધિના દેવ છે. બુદ્ધિ છે ને એ જલ્દી લાગે નહીં, તર્ક બહુ કર્યા કરે. એટલે ભોળાનાથે કીધું કે બ્રહ્માજી, આજે અત્યારે લગ્ન થઈ રહ્યા છે,
ઈ મારા અને તમારા મા બાપના લગ્ન થાય છે ને મા બાપના લગ્ન થતા હોય એમાં દીકરાએ ફોટાની અપેક્ષા ન રખાય, ત્યાં ન હોય ફોટા. સમજાય છે? કારણ કે મહાદેવના ઈષ્ટદેવ રામ એ તો પરસ્પર દેવો ભવ. તમે પણ ક્યારેક તમારા લગ્નનો આલ્બમ હોય ને, આલ્બમ તમે જોજો, ક્યારેક તમે તમારા લગ્નનો આલ્બમ ઈ કાઢી અને એના બધા ફોટા જોજો. તમે જ્યાં ફોટા આમ સુખેથી શાંતિથી જોતા હો ને, એવામાં તમારું છોકરું આવે રડતું રડતું અને આવીને એમ કે મમ્મી આમાં મારો ફોટો બતાવી દો, તો ઈ શક્ય ખરું? એવું બને ખરું વાલા? ઈ નહીં બને. એટલે મા બાપના લગ્નમાં દીકરાના ફોટા હોતા, બ્રહ્માજીને ખ્યાલ આવી ગયો. પણ મારે તમને કેવું છે એમ કે ભોળાનાથે બ્રહ્માનું બાવડું પકડીને કીધું કે હે બ્રહ્મા, આ તો આપણા મા બાપ છે, સીતા અને રામ એ તો આપણા ઈષ્ટ છે, આપણા મા બાપ છે. અને આ બાજુ તમામ લગ્નની વિધિ જ્યાં ચાલતી હતી એવામાં વરઘોડો આવ્યો, ભવ્ય સ્વાગત થયું. આપણે પણ કાલે વરઘોડો, વર ગોતવો તો કોના જેવો મેં તમને કાલે કીધું તું, પણ કાલ સમય નહોતો. ગાવ વાંધો નહીં ને, આજે તો ગવાય. કેમ? એમાં હું વાંધો. વામન દાદાનો વર કોને જોવો? જેને જોવો હોય એને તાળી પાડીને સાથે જોડાવાનો. તમે કોઈ મને તમારા સાસરે લઈ જાવ કે નહીં લઈ જાવ? આજે આપણે ગયા હતા ને ખડકી નારાયણભાઈ, એટલે મને ત્યારનું આ મગજમાં રમ્યા કરે છે. તમે મને કોઈ તમારા સાસરે લઈ જાવ કે નહીં લઈ જાવ? કાલે પણ વાલા અમે બાજુનું કયું ગામ? કાલે મોતીવાડા. કાલે પણ મોતીવાડાના ઘણા ઘરોમાં ઠાકોરજીની પધરામણી થઈ અને શું લોકોએ રંગોળી તૈયારી, એકવાર જોરદાર તાળીઓથી ભક્તોના ભાવને વધાવો. કાલે પણ મોતીવાડા ઘણા બધા ઘરોમાં કાલે પધરામણી કરી. આજે પણ ખડકી મોતીવાડામાં પાછા આજે ઠાકોરજી બીજી વાર પાછા, એને વધારે ગમી ગયું. બોલો, બીજી વાર મોતીવાડામાં જવા મળ્યું. પેલા ખડકી ગયા અમારે સુભાષભાઈ નું ઘર, સુભાષ મામા, એમને ત્યાં. અને બ્રાહ્મણનો દીકરો કેટલો ભાગશાળી હે. પેલા માં ભવાનીના દર્શન થયા, પછી ભોળાનાથના દર્શન થયા બ્રાહ્મણના દીકરાને, અને પછી સુભાષ મામા અને બીજા ભાઈ અમૃત મામા. અમૃત મામા એ બહુ ઘડીક આનંદ કરાવ્યો. ખેતી આમ કરાય આમ કરાય, બેહવા જેવા માણા છે. ઘડી કેરિયર બેહીએ તો મજા આવે એવું છે. એવા છે કે તો અમારે અમૃત મામા, અમારા સુભાષ મામા બહુ આનંદ કર્યો વાલા કાલે. જેવો કાલે આનંદ કર્યો એવો આજે આનંદ કરાવ્યો એમણે. તો આજે કાલે આટલી બધી પધરામણી કરીને તો અમારા લાલાનું, અમારા ઠાકોરજીનું કઈ ઠેકાણું નહોતું, એટલે એ વધારે આનંદમાં આવી ગયેલા. એટલે વર સીતાજીએ કેટલા અદ્ભુત વર ગોત્યા, એમ આપણે પણ જીવનમાં વર ગોતવો તો કોના જેવો અને કેવા વર ગોતવા? હાલો હું તમને મારા સાસરે લઈ જાઉં. એક તો તમને ખબર છે કે વામન દાદાનું સાસુભાઈ બાજુમાં જ છે, ઈ તો તમે જાણો છો. હું તમને મારા મોટા સાસરે લઈ જાઉં, હેડ ઓફિસમાં હાજરી પુરાવા જવું પડે ને વાલા. યાદ રાખજો, તમે અહીંયા જે કઈ ભંડારામાં દાન આપો છો વાલા, ઈ તમારું લેખે લાગશે. તમે વામન દાદાની ગૌશાળામાં જે 1100 રૂપિયા તમારા બાળકના નિમિત્તે આપો છો અહીંયા, પણ તમારું વૈકુંઠમાં વંચાશે વાલા. એટલે હજી પણ જો કોઈના મનમાં એવી ભાવના જાગે તો અહીંયા આવીને ભંડારામાં પણ આપી શકો છો અને એમાં પણ નામ લખાવી શકો છો. પણ આવો હું તમને લઈ જાઉં. વર ગોતવો તો કોના જેવો? કાલે પણ આપણે રામજી જેવા વર ગોત્યા, તો પછી આપણે હું કામ બાકી રહીએ? અને આજે 6થો દિવસ છે. આવો હું તો મારા વર માટે ગાઉં છું, તમારે તમારા, બરાબર ને? એટલે ડાબો હાથ ઊંચો કરવાનો, જમણો હાથ ઊંચો કરવાનો, પછી શું કહેવાનું? જો ભાવ જાગે તો ગાવામાં પાછું પડવાનું અને ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, કે પેરિયો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. હાલો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો.
નવરંગી ચૂડો કનૈયા જેવો મારે ચરણોની કરવી છે સેવા કરવી છે સેવા એમની કરવી છે સેવા હવે એકલા બોલથી કઈ ચાલે બતવું છે કે જ્યાં સાસુ નો હોય આવાય મનોરથો હોય ઘણાના તો એના વગર ચાલે અને પછી અરે નણંદ મારી સુભદ્રાની દેવા આનંદ મારા સુભદ્રાજી દેવા નણંદ મારા સુભદ્રાની દેવા આનંદ મારી સુભદ્રાજી દેવા મારા લાડવાયા લક્ષ્મણજી પૂરા મારા લાડવાયા લક્ષ્મણજી પૂરા મારા લાડવાયા લક્ષ્મણજી પૂરા મારા લાડવાયા લક્ષ્મણજી પૂરા તેરાણીનો ટંકો મધુરો મારો વાર કનૈયા જેવો રૂડો મારો વાર પહેર્યો મેં તો નવરંગી ચૂડો મારો વાર કનૈયા જેવો રૂડો મારો વાર કનૈયા જેવો રૂડો સાસુ અને સસરા સહજ મળ્યા હોય ને વાલા જે મળ્યા છે એની કિંમત કરી લેજો એ પછી નહીં સમજાય માં મારે કરી પણ માર ખાવા દે તમે સાસુ બે બેન કદાચ કે ખરા પણ કોઈ કહેતું હોય તો બાવડું પકડીને એની ઘેર મૂકી આવે ને કે હાલ મારી વહુને કહેજો એવું બને કે નહીં તો હું કહેવાનું છેલ્લી પંક્તિ જીવનમાં ઉતારજો હું તો વામન દાદાએ જેની હારે લગ્ન કર્યા છે હું તો મારા વર માટે પ્રત્યેક કથામાં ગાયા કરું હે ડાકોર વાળા અમે તો તારું ઓઢણું ઓઢ્યું છે એટલે હવે બધી જવાબદારી તારી અને હું કહેવાનું અને જ્યારથી વામન દાદાએ આ ડાકોર વાળાનું ઓઢણું ઓઢ્યું છે તમારે ઓઢવું છે અહીંયા બેઠેલા બધા આમ જો માથું ઢાંકી દેવાનું હાલો આજે અવસર છે કાલ કોઈ નહીં કે માથું ઢાંકી દેવાનું દુપટ્ટો હોય તો દુપટ્ટો ડાઈ ડમરી વહુ તેમ બેઠી સમજાય છે જો શરૂઆત મેં કરી ને પહેલા કોને ઓઢ્યું અને પછી બહેનોની એક આદત હોય નારાયણભાઈ મને જેટલી ખબર પડે છે એટલી પછી છે ને એ આમ સાડી આમ બરાબર ઉડી નો જાય ને એટલે બેનો આમ કરે આમ તો આમ પકડીને આમ કરે તમને પ્રેક્ટિકલી સમજાવું હાલો વામન દાદાએ જેનું
ઓઢણું વધ્યું છે તો જો આપણું સારું ચાલે છે આ 6થો દિવસ, તમારે તમારું સારું ચલાવવું હોય તો શું કહેવાનું? બધાએ ઓઢી લીધું? અરે ગોકુળ ને વૃંદાવન એવું મારું ઘર છે, 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 ડાકોર ને દ્વારિકા એવું મારું ઘર છે, ડાકોર ને દ્વારિકા એવું મારું ઘર છે, ઠાકોરજીની સેવાથી જીવન સફળ છે, ઠાકોરજીની સેવાથી જીવન સફળ છે, એમાં સાધ સૌનો પૂરો મારો વાર કનૈયા જેવો રૂડો, મારો વાર કનૈયા જેવો રૂડો, પહેર્યો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. કઈ સમજાય છે? તમે જેનું ઓઢણું ઓઢ્યું હશે તમને તમારી ભાષામાં પ્રેક્ટિકલી સમજાવું. આપણે એક વખત કોઈનું ઓઢણું ઓઢી લઈએ પછી કોઈ આપણી સામું જોવે ખરું? અરે કોઈના લાલની તાકાત નથી કે આપણી સામું જોઈ શકે. સમજાય છે? કે રણ છોડ તારા ને મારા લગન છે, પણ જાણે જગમાં મોટો રે જગન છે. કોનું? કે મારું સાસરિયું ડાકોર ગામ મારેલું, એ વર મોટો હું નાનકડી નારજો, પણ રણ છોડ તારા ને મારા લગન છે. મને આની એક લીટી બહુ ગમે. ઘણી ઘણી માતાઓ હોય ને તૈયાર થાય ને એટલે અહીંયા અમોડામાં પેલી વેણી નાખે. ઘણી ઘણી અમારી બહેનો દીકરીઓ ક્યારેક ક્યારેક મને પણ એવો ભાવ થાય, પણ શું કરવું ભાઈ? નીને ખાય, નીને ખાય વાલા, નીને ખાય. શું કરીએ? ક્યારેક એવો ભાવ થાય કે દુનિયામાં બહુ રખડ્યા, દુનિયામાં બહુ આટા માર્યા, હે ડાકોર વાળા એકવાર એવી દયા કર અને તારી સાથે જો 4 ફેરા ફરવા વળતા હોય ભલે સ્વપ્નમાં તો સ્વપ્નમાં પડે, એકવાર તારી સાથે ફેરા ફરી લઈએ એટલે આખી જિંદગીમાં ક્યાંય રખડવું ન પડે. અમારો રખડપાટ મને આ લીટી એટલે ગમે વાલા. જે પણ બહેનોને હું આ વેણી ફાડું ને સફેદ કલરની, સફેદ કલર ઈ અમારા ડાકોર વાળાને, તારી ધોળી ધજાઓ ઈ અમારા ડાકોર વાળાનો રંગ છે ભાઈ. એટલે મને બહુ ગમે કે ફૂલ ગજરા આમ તો નથી નાખી શકતા કારણ કે એક પુરુષ તરીકેનો દરજ્જો મળ્યો છે, પણ જ્યાં સુધી તમારા હૃદયમાં ગોપી ભાવ નહીં આવે ને વાલા ત્યાં સુધી આ યશોદાનો દીકરો તમને નહીં મળે. યાદ રાખજો, પુરુષ હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે. શું કહેવાનું? કે ફૂલ ગજરા સોહાગના એ દાણ છે રે લોલ. ઈ ક્યાં સુધી નખાય? ફૂલ ને ગજરા. સમજાય છે કઈ? પંક્તિ સમજજો કે ફૂલ ગજરા સોહાગના એ દાણ છે રે લોલ, એ પુનિત તારી સદા નિર્ધાર જો, કે રણ છોડ તારા ને મારા લગન છે. કઈ સમજાય છે? તો એવા ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને વરરાજાનું કેટલું માન હોય હે. કાલે પણ ઘણા બધા ભૂદેવો સાધુ ને સંતો ને આપણને આશીર્વાદ આપવા માટે, તો આજે અમારે વલસાડથી મારે હરેશભાઈ શાસ્ત્રીજી પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. નારાયણભાઈનો ભાવ છે કે દાદા કોઈ પણ બ્રાહ્મણ આવે તો હું વધારે રાજી થઈશ, અને બ્રાહ્મણો ત્યાં જ આવે જો ભાવ હોય તો. ભાવ વગર ક્યાંય જવાય? તો આ બાજુ એ લગ્ન પ્રસંગ જ્યાં ચાલતો હતો એમાં કાલે પણ આપણે જોયું હતું ને કે જ્યાં લગ્નનો માહોલ હતો,
લગ્ન પ્રસંગ ચાલતો હતો અને એવા અટાણે ભગવાન રામ ત્યાં પહોંચ્યા છે, વરઘોડો ત્યાં પહોંચ્યો છે અને સુનૈનામાં પોખવાની ઉતાવળ કરે છે. કાલે આપણે જોયું હતું ને, કાલે આપણે શું ગાયું હતું કે થંભી જાઓ માંડવાની વાર, ઉતાવળ સિદ્ધને કરો છો. સમજાય છે? એમ અહીંયા માં સુનૈનામાં ઉતાવળા થાય છે અને રામજીની પોખવાની વિધિ થઈ. સુવર્ણ સિંહાસન ઉપર ભગવાન રામને બેસાડ્યા છે અને જનકજીએ એવા થાંભલા, એ યજ્ઞ મંડપ અને એ ભગવાન રામજીના વિવાહનો મંડપ એ એવો તૈયાર કરેલો કે ત્યાં જે થાંભલા ગોઠવ્યા હતા, પવન આવે તો એ થાંભલા હલે અને એમાંથી સુરીલું સંગીત સંભળાય. આવું લખ્યું છે અહીંયા. એટલી સરસ મજાની વ્યવસ્થા કરેલી. હરિત મણિનન કી પત્ર ફલ પદ્મ રાગ કે ફૂલ, આવું લખ્યું છે રામાયણમાં. પવન આવે અને થાંભલો હલે તો એમાંથી સુંદર સુંદર મધુર મધુર સંગીત સંભળાય. અને સરસ મજાની આવી રીતે લગ્ન વિધિ થઈ. જનક અને સુનૈના એમણે કન્યાદાન કર્યું સીતાજીનું. અને તુલસીદાસજી મહારાજ કહેવા લાગ્યા કે સિંહ સુંદરતા બરનીને જાય. સીતાજી એટલા બધા સુંદર લાગતા હતા કે તુલસીદાસજી કહેવા લાગ્યા કે હું એનું શું વર્ણન કરી શકું. અને હકીકતમાં અહીંયા કથા એવી છે કે જ્યારે ધનુષ્ય ભંગ થયો ને એટલે સીતાજી, જાનકી, વૈદેહી એને વિચાર કર્યો કોઈ પણ દીકરી હોય ને વાલા, એ ક્યારેય પોતાના બાપનું નીચું આંકવા દે. જેવા રામજીનો વરઘોડો આવ્યો ને એટલે જગદંબા જાનકીએ એવી માયા પાથરી દીધી કે આખું જનકપુર નગરી એ પેલા કરતા 100 ગણું રળિયામણું લાગતું હતું. એટલી માયા શોભા પાથરી હતી. અને શું કામ ન પાથરે વાલા? પણ એવો ભાવ હોય તો, એવા ભાવથી મેં હમણાં લગ્ન વિધિની આપણે વાત કરી ને કે જો એની સમય મર્યાદામાં થાય તો, એની વિધિ બધી રીતિ રિવાજ શાસ્ત્ર પ્રમાણે થાય તો, એમાં બાજુ જ્યાં પહેલી વાર સીતાજીને લાવવામાં આવે છે અને જનક મહારાજ પહેલી વાર સીતાજીની સામું જુએ છે તો આજ જનકજી રડી પડ્યા. આંખોમાંથી આંસુ સુકાતા નથી જનકને. કારણ કે વૈદેહી તો મર્યાદાનો ભંડાર છે વાલા. દીકરી એ તો મર્યાદાનો ભંડાર છે. દીકરી એટલે ત્યાગ અને સમર્પણનું જો આ દુનિયામાં કોઈ પાત્ર હોય તો એ છે દીકરી. આજ જનક અને સુનૈના રામના ચરણ પખાડે છે, મધુપર્ક વિધિ કરે છે. હાથમાં દર્ભની સળી લઈ અને જનકજી પોતાની દીકરીના હાથના દર્ભની સળી લઈ દીકરી સીતાનો હાથ લઈ અને રામના હાથમાં આપી અને હસ્ત મિલાપ કે થયા હસ્ત મિલાપ જગ જાણ તું રે લોલ. સમજાય છે? એક વખત આપણો હાથ બીજાને સોંપી દેવામાં આવે એટલે પછી આપણે પરતંત્ર થઈ જઈએ. સમજાય છે? એમ અહીંયા સીતાજીનો હાથ જનક મહારાજે રામજીના હાથમાં કથા બતાવી. અત્યાર સુધી જે દીકરીને જનક મહારાજે મોટી કરી, ભણાવી ગણાવી, હોશિયાર તૈયાર કરી, અને પછી વિચાર કરો તમે કે એ પિતાના મનમાં શું વીતતું હશે કે આવડી દીકરીને મોટી કરીને પછી આપણે કોઈના હાથમાં એનું બાવડું આપી દેવું. અહીંયા વશિષ્ઠ બાપજી પરંપરાગત બધી વાત કરે છે. વિધિનું બહુ સરસ વર્ણન કર્યું છે. અહીંયા બાદ મંગળ ફેરા થયા, હસ્તમિલાપ થયો, કન્યાદાન થયું, બાદ મંગળ ફેરા કાલે આપણે પણ જોઈ ગયા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, પેલા 3 ફેરામાં કોણ આગળ હોય? ધર્મ, અર્થ. પેલો ફેરો ધર્મનો, બીજો અર્થ એટલે કમાવું, મહેનત કરીને 2 રૂપિયા પૈસા કમાવા. ધર્મ, અર્થ, પછી કામ. એ કઈ ગલત નથી. જો એની મર્યાદામાં રહીને કરવામાં આવતું કર્મ એનું નામ કામ. ધર્મ, અર્થ, કામ અને પછી આવે મોક્ષ. તો પેલા 3 ફેરામાં પુરુષ આગળ હોય. પેલા 3 ફેરામાં વરરાજો પુરુષ આગળ હોય. અને જ્યારે મોક્ષની વાત આવે, મોક્ષનો ફેરો આવે તો ભારત વર્ષની નારી શું કે? પતિદેવ એમાં મને આગળ થવા દો. સમજાય તો? આમાં તમારે આગળ થવાય
હે પતિદેવ, એક કામ કરો, ધર્મમાં ભલે તમે આગળ રહ્યા, અર્થમાં ભલે તમે આગળ રહ્યા, કામમાં ભલે તમે આગળ રહ્યા, પણ હે પતિદેવ, હવે આ મોક્ષના ફેરામાં મને આગળ વધવા દ્યો. હું તમારા નામનું ઓઢણું ઓઢી અને પેલા હું પરમાત્માના ધામમાં જઈશ. અને એવા હતા અમારા મંજુલાબેન, સ્વર્ગસ્થ મંજુલાબેન. રામકથા એમને નથી આવી આંગણે વાલા. એ સ્વર્ગસ્થ મંજુલાબેન એવું સુંદર જીવન જીવ્યા. અને આપણને બધાને આદર્શ નારીનું ગૌરવ આ મંજુલાબેન શીખવાડે છે વાલા, કે કેવી રીતે જીવન જીવાય. તો 4 ફેરા, મંગળ ફેરાની બહુ સરસ મજાની અહીંયા વિધિ બતાવી. અને પછી વશિષ્ઠ બાપજી કહેવા લાગ્યા કે આપણે રામ અને સીતાના તો લગ્ન કરીએ, પણ જનક મહારાજના નાના ભાઈ હતા જેનું નામ છે કુશકેતુ. એ કુશકેતુને પણ 3 દીકરી હતી, અને જેનું નામ છે ગઈકાલે આપણે જોઈ ગયા, માંડવી, ઉર્મિલા, શ્રુતકીર્તિ. તો વશિષ્ઠ બાપજી કહેવા લાગ્યા ખાલી રામ ને સીતાને પરણાવીએ તો દશરથના 3 દીકરા હજી બાકી છે મહારાજ. જો તમારી ઈચ્છા હોય તો આપણે એમને હારોહાર. એટલે અહીંયા લખ્યું છે કે રામ સીતાની સાથે સાથે પછી માંડવીના વિવાહ ભરત સાથે કરવામાં આવે, ઉર્મિલાના વિવાહ લખનલાલજી સાથે થાય, શ્રુતકીર્તિના વિવાહ શત્રુઘ્નજી સાથે થાય. આમ 4 ભાઈઓના વિવાહ સમજાય છે. 4 ભાઈઓનો વરઘોડો ચડ્યો છે, 4 ભાઈઓના વિવાહ થયા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે લોકો ફેરા ફરી જાય ને પછી ઘણા છે ને આમ પેલા બેહવા હાટું ઉતાવળ બહુ કરતા હોય. બોલો, ઘણા લોકો 4 ફેરા થઈ જાય ને એટલે એમ કે પેલા હું ખુરશીમાં, ઘણા પાછા આવા મનોરથમાં હોય કે પેલા બેસી જાય ને એનું ઘરમાં પેલું હાલે. આમાંથી મને ઘણા વડીલો મળ્યા કે દાદા લગ્નમાં હુંય પેલો બેહી ગયો તો પણ મારું હજી કાઈ ઘરમાં. સમજાય છે? એટલે પેલા બેહવું છેલ્લા બેહવું આવું તમારી નજરમાં હશે, શાસ્ત્રમાં તો કે આવું વાંચવામાં આવ્યું. સમજાય છે? હંમેશા ડાયો માણસ હોય ને એ એમ વિચાર કરે કે ભાઈ આપણા કરતા આપણે એને જીત આપી દેવી. સમજાય? જે વ્યક્તિ જીતેલો હોય ને એની ફરીવાર હારવાની સંભાવના ખરી. ઈ કદાચ બીજી વાર રમત રમે તો હારે ભી ખરો, પણ હારે હુએ કો કોણ હરા સકતા હે, સૂફીનો શેર છે. એટલે જીવનમાં હારી જાવું સમજાય તો. પછી કોઈ હાઈકોર્ટનો જજ હોય, જજ તો એ હાઈકોર્ટમાં ઓર્ડર કરે તો હાલે, પણ ઘેર આવ્યા પછી એક દીકરાના પિતા હોય, પત્નીના પતિ હોય, મા બાપનો દીકરો હોય, એ ઘેર આવીને પછી ઓર્ડર કરે તો રસોડામાંથી વેવનું આવે ને છૂટું કે અહીંયા હું માંડ્યું આ. સમજાય છે? ઘરે આવ્યા પછી થોડી સાંસારિક દરજ્જો સ્વીકારવો પડે ને વાલા. હરેશ કુમાર, સાંસારિક દરજ્જો અમે બેન દીધી છે, સ્વીકારવો પડે ને વાલા. સાંસારિક દરજ્જો સ્વીકારવો જ પડે, એના વગર ચાલે. સમજાય છે? તો અહીંયા બહુ સરસ મજાનું વર્ણન કર્યું કે પેલા આપણે આવી હરીફાઈ કરતા, જે પેલા બેહી જાય ને એનું પેલું હાલે. એવું ખરેખર કઈ હોતું. અમુક વરરાજાને તો પકડી રાખવા પડે. બોલો, ફેરા ફરતા હોય તો આમ લાગે કે આ ફેરા ફરે છે કે દોડની રેસમાં ઉભો છે. હા, પકડી આમ કેવું પડે કે બાપા ધીમો રે વાલા, આ 4 ફેરા ફર્યા છે એટલે આખી જિંદગી તારે પછી દોડવાનું જ છે. હા, સમજાય છે? તો અહીંયા બહુ સરસ મજાની લગ્નની વિધિ બતાવી. અને ત્યારબાદ મિથિલાની બધી સ્ત્રીઓ વ્યંગ કરે છે. શું કરે છે? કારણ કે સીતાજી જીતી ગયા ને રામજી હારી ગયા, એટલે બધી જ મિથિલાની બધી સ્ત્રીઓ એ વ્યંગ કરવા લાગી અને કહેવા લાગી કે જો ધનુષ્ય તોડ્યું પણ આ તો ગુણ વગરના છે. રામ કેવા છે? આ તો ગુણ વગરના છે. અને એ બહુ સાચું બોલે છે. હા, કે આ તો ગુણ વગરના એટલે નિર્ગુણ છે. કેવા છે? ગુણ વગરના હોય એને નિર્ગુણ કહેવાય. અને આમે પરબ્રહ્મ ભગવાન રામ એ તો નિર્ગુણ જ છે ને વાલા. એને આપણે કેમ કોઈ આકાર આપી શકીએ, કેમ કોઈ સ્વરૂપ આપી શકીએ આપણે વાલા? એટલે લક્ષ્મણજી કેવા લાગ્યા? મિથિલાની મહિલાઓએ રામ માટે આવું બોલ્યું તો લક્ષ્મણજીનો સ્વભાવ કાલે આપણે જોઈ ગયા, પરશુરામનો લક્ષ્મણનો સંવાદ. લક્ષ્મણજીથી રહેવાનું નહીં. અને લક્ષ્મણજીએ મિથિલાની મહિલાને જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કે તમારી વૈદેહી છે ને એ પણ દેહ વગરના છે.
તમે અમારા ભાઈને જો નિર્ગુણ કહેતા હો તો સાંભળો, તમારી આ વૈદેહી જાનકી ઈ પણ દેહ વગરના છે, કારણ કે વિદેહરાજ જનકની દીકરી છે એટલે વૈદેહી. સમજાય છે? સાક્ષાત જગદંબા હોય ભલા એને દેહ કે વિદેહ, પણ આ તો ખાલી વ્યંગ કરે છે. આપણે પણ કાલે જોયું હતું ને, લગ્નમાં શું થાય, બધું સરસ ચાલતું હોય, બહુ બધી તમે તૈયારી કરો અને સરસ મજાના તૈયારી કરી હોય, સરસ મજાની જાન આવી હોય. આપણે પણ કાલે ગાયું હતું, ખબર હોય તો. શું ગાયું હતું? 2 લીટી ગાઈને મૂકી દીધું હતું. શું ગાયું હતું આપણે? ત્યાં એ લોકો પણ વ્યંગ કરે છે અને અમારા પુરીત મહારાજ લખેવાલા કે તારા ઘરમાં નોતી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન મારા નવ લાવે વાય. ઘરમાં નોતી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન મારા નવ લાવે. તારા ઘરમાં નોતી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન મારા નવ લાવે.